આજે હું બેઠા બેઠા પોતાની જ જાતને એક સવાલ કરતી હતી કે આજે તારા 1 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા તો તને શું ફીલ થાય છે? તો બહુ મિક્સ ઇમોશન છે, ખુશી પણ છે, એક્સાઇટમેન્ટ પણ છે, જવાબદારી પણ છે અને ઘણું બધું શીખવાની ચાહત પણ છે. પણ આ બધાની વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ વાત મારા દિમાગમાં ચાલી રહી હતી કે આ જર્નીએ મને એ શીખવાડી દીધું હતું કે લોકો ચાહે કંઈ પણ કહે, પણ તમે એ જ કરો જે તમારા મનને ગમે છે. સાચું કહું ને તો જ્યારે મેં આ જર્ની સ્ટાર્ટ કરીને ત્યારે આંગળીના વેઢે ગણી શકાય ને એટલા લોકોનો જ સપોર્ટ હતો. શરૂઆતમાં તો અમુક લોકોના ફોન પણ આવ્યા, મજાક પણ ઉડી. એકવાર તો કોઈએ મને મોઢા ઉપર એવું કહી દીધું કે શું નવરી બેઠી આ જ ધંધો કરસ, અને એ પણ એકાંતમાં નહીં, પબ્લિક પ્લેસ વચ્ચે. છતાં પણ હું કંઈ જ જવાબ આપ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. એવું નહોતું કે હું એમને જવાબ નહોતી આપી શકતી, પણ એક વાત મને સમજાઈ ગઈ હતી કે દરેક વ્યક્તિને જવાબ આપવો જરૂરી નથી. કોઈ પણ નવી શરૂઆત હોય ને ત્યારે તમારી મજાક ઉડાવવાવાળા અને તમારી પીઠ પાછળ વાતો કરવાવાળા કોણ હોય ખબર છે? જેના વિશે વિચારીને આજ સુધી તમે કંઈ કરી જ નથી શક્યા. ખેર, આ બધું તો હવે ચાલતું જ રહેશે, આની હવે કોઈ અસર પણ નથી થતી, કેમ કે ભગવાનની કૃપા અને તમારા બધાનો સપોર્ટ અને આટલો બધો પ્રેમ છે એના લીધે તો આજે અહીં સુધી પહોંચી છું. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.